સંઘર્ષ એ જ જીવન. તમે અત્યાર લગીનમાં બહુ સંઘર્ષ કર્યા છે. અમુકે કંઈ નથી કર્યા. હાલ અમુકે રોજ સરસ સરસ મજાના બંગલામાં રહ્યા, અમુક ઝૂંપડામાં રહ્યા, પણ દિવસ તો વી ગયા ને. આજથી કરો હાલ શું આવી રીતે હમણાં જિંદગી પૂરી થઈ જાય. છેલ્લે હું તો આગલા જન્મોએ આપણે કેટલા વી ગયા. પણ જે પરિસ્થિતિ આવે, જે સમય આવે, એ સમયમાં આપણે કેમ પસાર થવું ને એ શીખો. એ મૂળ છે, એ મૂળ. હા, પાંદડાને કે થડને કે ડાળીઓને ન જુઓ, મૂળને જુઓ. આ મૂળ છે ને એ જીવાત્માનો એ ઉદ્ધાર કરવા માટેની વાત છે. તો આપણે શેને જોઈએ છીએ? પાંદડા. શેને જોઈએ? ડાળ્યું. પણ જે ખરેખર કરવાનું છે તે આપણે કરી શકતા નથી. આમાં ને આમાં, આમાં ને આમાં જન્મ પૂરો. પછી પાછો જન્મ લેવો, પાછા કર્મ અમુક બાંધવા, બીજા આપણું આમ જોઈ રે, આપણે એને આમ બતાવી દઈ. અરે એ જોઈ રે ને એવું કરો. વ્યક્તિ ક્યારે આમે બોલશે અને આમે બોલશે. તમે સારું કરશો તો તમારી ઈર્ષા કરશે. પૈસા બહુ કમાશો આમ તેમ કરી તો તમારી ઈર્ષા કરશે, અને નહીં કરો તો આમ બોલશે. બોલવાનો તો છે જ, પણ આ જે આનંદ આવે આને તમારા જીવાત્માનું કંઈક કલ્યાણ થાય તે કરો. બાકી તો સમય જતા વાર લાગશે નહીં. મારે શું કરવું? બીજો આમ કરે છે, બોલ્યો આમ, બોલ્યો નથી કરતો, હું આ કરું છું, એ બધું જ આવવા દો. મારે શું કરવું? મારે બીજાનું જોવાનું નહીં. અર્જુનને કેમ સ્વનું જ દેખાતું, એમ આપણે આપણું સ્વનું જોવાનું છે. અને સ્વનું જોશું તો જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું. આમ જોવું ને આમ જોવું ને આમ જોવું ને આમ જોવું તો લક્ષ્ય નહીં, લક્ષ્ય સુધી નહીં. એક જ લક્ષ્ય, બસ એક જ મગજની અંદર એક જ નક્કી થઈ જવું જોઈએ. મારે જીવાત્માનો ઉદ્ધાર કરવાનો. બધાય પ્રશ્ન હલ, નહીતર હલ થવાના નથી. હા, જય માં વિશ્વંભરી. મહાપાત્રના વિચારના ભરોસે ચાલીએ અને માં શક્તિને આગળ રાખીએ તો દુઃખ દરિદ્રતા આવે તો પણ ખબર રહે નહીં. ભરોસો જોઈએ, એ વિચાર ઉપરનો ભરોસો, એમના આચરણનો ભરોસો. અને માં શક્તિ વિચાર તો કરો, આપણી આગળ કોણ માં શક્તિ હારે હોય, આવા અનુભવી માર્ગદર્શક આપણી સાથે હોય તો ખરેખર જો આપણું દુઃખના સમયે મુખ પડી જતું હોય ને તો સમજવું કે આપણો ક્યાંક ભરોસો હજી ખૂટે છે. નહીં તો મુખ પડે ને આનંદમાં. આપણા મહાપાત્ર તો જો કેટલા આનંદમાં હોય. ગમે એવી પરિસ્થિતિ હોય એની સન્મુખ જાઓ, એમનો ચહેરો સતત આનંદિત હોય. આવા આનંદ સ્વરૂપ શ્રી મહાપાત્ર આપણને મળ્યા છે. અને એના બાલુડા થઈ અને આપણો ચહેરો જો પડી જતો હોય તો ક્યાંક આપણા ભરોસામાં ખામી છે. આવું કોણ આપી શકે? ચારે બાજુ અંધકાર હોય, આપણી પાસે ક્યાંય પ્રકાશ ન હોય, તો એવા સમયે રસ્તો પસાર કરવો તો શું કરવું? એમ રસ્તાની અંદર ઊભા છે, ચારે બાજુ ઘનઘોર અંધકાર છે, અમાસની રાત છે, અને આપણે આગળ રસ્તા ઉપર જવું છે, કઈ રીતે જશું? આપણી પાસે તો લાઈટ છે નહીં. પણ એવા સમયે કોઈ બસ આગળ જતી હોય ને એની પાછળ પાછળ વયા જાય ને તો આપણો રસ્તો પણ ઓળંગા જાય. લાઇટની જરૂર પડે નહીં, બસની લાઇટે પણ એની પાછળ પાછળ વયું જવાય. એમ આજ પ્રકાશ સ્વરૂપ શ્રી મહાપાત્ર આપણી સન્મુખ છે, તો આવા અંધકારની અંદર એની પાછળ પાછળ ચાલ્યા જઈએ, રસ્તો ઓળંગાઈ જાય, ખબર પણ નહીં પડે. અત્યાર સુધી બધાએ વૃક્ષનો પરિચય આપ્યો. બધા એમ કે આ વૃક્ષ આ છે, એના પાંદડાથી આ થાય, એનું આ ફળ છે, પણ કોઈ વૃક્ષના મૂળ બતાવ્યા નથી. બધાએ બહારનું બતાવ્યું બધું, પણ શ્રી મહાપાત્રએ તો એના મૂળ બતાવ્યા છે. કઈ રીતે? તો બધા વૃક્ષની ડાળખો પાંદડાઓ એટલે શું? તો કે આ જે દેવી દેવતાઓ છે એ બધા કોણ? એનું મૂળ ક્યાં? એ કોઈને ખબર નહોતી. એને પ્રગટ કરનાર, એને શક્તિ આપનાર કોણ? એની કોઈને ખ્યાલ નહોતો. એ પરિચય શ્રી મહાપાત્રએ આપ્યો કે બ્રહ્મા વિષ્ણુ મહેશથી લઈ સમગ્ર કુળદેવીઓ, 10 મહાવિદ્યા, 64 જોગણીઓ, 52 વીર, આ બધાને શક્તિ આપનાર કોણ? એ આ મહાશક્તિમાં વિશ્વંભરી છે. અને એમની ઓળખાણ શ્રી મહાપાત્રએ આપણને સૌને કરાવી છે. ડાયરેક્ટ મૂળ આપ્યું છે. પાંદડા બદલી જાય, પાનખર આવે તો પાન ખરી જાય, ક્યારેક વાવાઝોડું આવે તો ડાળીઓ પણ ભાંગી જાય,
પણ મૂળ જેના મજબૂત હોય એ વૃક્ષને કાંઈ થાય નહીં, ફરી પાછા પાંદડા આવે, ફરી પાછી ડાળીઓ બની જાય. આ મૂળ સાથે ડાયરેક્ટ આપણે ઓળખાણ કરાવે છે. આટલું બધું આપણે પાયામાં નિમિત્ત બનાવે. વિચાર તો કરો. અહીંયા જે કોઈ ધામની અંદર આવે, આ જન્માષ્ટમીના પર્વની અંદર માં વિશ્વંભરી ધામની અંદર આવડું મોટું માનવ મહેરામણ ઉમટાણું, અસંખ્ય લોકો, ક્યાંય જગ્યા ન મળે આટલી ભીડ આ ધામની અંદર. અને એ પાઠશાળાની અંદર દર્શન કરવા જતા હોય ત્યારે આવેશમાં હોય. શું કામ? બધેથી ફરીને આવે છે, થાકેલો આવે છે, એટલો બધો આવેશમાં હોય. પણ ખરેખર એ પાઠશાળામાં જઈ અને જેવો માણસ બહાર નીકળે ને એના સ્વભાવ આખું પરિવર્તન થઈ જાય, એની વાણીમાં ફેર પડી જાય. આનું કારણ શું? દરેકના મુખમાંથી એક શબ્દ નીકળે, આવું ધામ અમે ક્યાંય જોયું નથી, આટલી શાંતિ અમને ક્યાંય મળી નથી, એક અદ્ભુત અમને આનંદ આવ્યો, એક અલૌકિક અનુભવ થયો. આવા યાત્રાળુ આવા શબ્દ વાપરે છે. અને ખરેખર રિયલ છે. શા માટે આવા શબ્દો બોલે છે? એની પાછળનું કારણ શું? કે અત્યાર સુધી આપણે દેવી દેવતાઓના દેવાલયોમાં ગયા છીએ. આ દેવી દેવતાઓનો દેવાલય નથી, આ સ્વયં વિશ્વ વિધાતા માં વિશ્વંભરીની પાઠશાળા છે. બીજું, આ પાઠશાળાની અંદર કર્મયોગી એવા શ્રી મહાપાત્રના 7 જન્મના કર્મનું તપોબળ રહેલું છે. એનાથી આગળ આ પાઠશાળાના નિર્માણના પાયામાં એમના પરસેવાની કમાણી ગયેલી છે ને, એટલા માટે આ જોઈને આનંદ આવે છે. આ જગતના લોકો આ પાઠશાળાની અંદર આવી એક આનંદ કરે છે, કિલોલ કરે છે. એમનું તપોબળ છે, એમનું આચરણ છે, એમનો સમર્પણનો ભાવ છે. એથી વિશેષ બીજી નોંધ, જેટલા યાત્રાઓ આવ્યા એ તમામે આ નોંધ લીધી કે માં વિશ્વંભરી ધામ જેવી સ્વચ્છતા અમે ભારત વર્ષમાં ગમે ત્યાં ગયા અમે આવી સ્વચ્છતા ક્યાંય જોઈ નથી. આનું કારણ શું? આ પૈસાથી ન થાય. એનું કારણ અમે જોયું છે, અમે અનુભવ્યું છે કે આ ધામની અંદર શ્રી મહાપાત્ર ચાલીને જતા હોય અને કોઈ વૃક્ષનું પાંદડું પડ્યું હોય ને તો ક્યારે એને કોઈને કીધું નથી કે આ પાંદડું ઉઠાવી લે. એમને જાતે ઉઠાવ્યું છે, એને જાતે સાવરણો મારેલો છે. ક્યાંય પણ કચરો હોય તો એને જાતે વીણવાની શરૂઆત કરી. અને આ શરૂઆત જોઈને અહીંયા રહેતા લોકોએ પણ એના પગલે પગલે ચાલવાની શરૂઆત કરી. એટલા માટે આ ધામની અંદર સ્વચ્છતા જોવા મળે છે. બાકી બધાએ વાતો કરી છે સ્વચ્છતા હોવી જોઈએ, આમ હોવું જોઈએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કોઈએ કરી બતાવ્યું નથી. શ્રી મહાપાત્રએ માં વિશ્વંભરી ધામથી એને કરીને બતાવ્યું છે અને જગતને સંદેશો આપ્યો કે સ્વચ્છતા કોને કહેવાય? સ્વચ્છતા આને કહેવાય જે દરેકના મુખમાંથી શબ્દ સરી પડે. એને કચરો નાખવો હોય તો વિચાર કરવો પડે. એમ આપણે પણ આપણા જીવનની અંદર જો કચરો રાખીશું ને, દુર્ગુણ રૂપી કચરો રાખીશું તો કોઈ પણ આવીને ત્યાં કચરો નાખી જશે. માટે આપણી અંદર રહેલા દુર્ગુણોને કાઢો, માંથી બહારનો કોઈ કચરો આવશે નહીં. જ્યાં ઘરની બાજુમાં ઉકળો હોય ત્યાં સૌ કોઈ કચરો નાખે, પણ જેનું ઘર સ્વચ્છ હોય ત્યાં કોઈ કચરો નાખી શકે નહીં. અને મહાપાત્ર તો સ્વચ્છતાને કેટલું માને. એક ખેડૂત પુત્ર 75 વીઘા જમીન અને ખેતરમાં એમ કહી દે કે જાઓ આખે ખેતરમાં ચક્કર મારી લો અને ખડનું તણખડું મળે ને તો લેતા આવજો મારી પાસે. અને એ વ્યક્તિ, આ અનુભવ છે મારો, એ ખેતરની અંદર આખા ખેતરમાં ચક્કર મારેલી છે, ક્યાંય ખડનું તણખલું જોવા મળ્યું નથી. જેનું ખેતર આવું ચોખ્ખું હોય એની અંદર કેટલી ચોખ્ખાઈ હશે, એમની અંદર કેટલી પવિત્રતા હશે, આની કલ્પના પણ ન થઈ શકે. એની અંદર ક્યાંય પણ ખડ ન રહે. અને આપણા જીવનમાં પણ ખડ ન રહીએ, દુર્ગુણો ન રહીએ. એટલા માટે આપણને સૌને વારંવાર કહે છે કે મારે તમારું તન નથી જોતું, મારે તમારું ધન પણ નથી જોતું, મારે તમે મને ખાલી તમારું મન સોંપી દો, તમારી અંદર રહેલા દુર્ગુણોને સોંપી દો અને આ રીતે તમારું શુદ્ધિકરણ કરી અને આગળ વધો, તમારા લક્ષ્યની પ્રાપ્તિ કરો. જય મા વિશ્વંભરી. આપણી અંદર જે પીડ્યું હોય ને એ વસ્તુ સામે આવે ને એટલે એ વસ્તુ ઊભી થાય. તમારી અંદર નેગેટિવ ને પોઝિટિવ, સારો વિચાર ને નબળો વિચાર બે પીડ્યો હોય. એટલે તમે આંખથી જુઓ, આંખથી જુઓ એટલે નેગેટિવ અંદર પીડ્યું. મન જેનું વધારે કાર્યરત હોય ને એને સીધો નેગેટિવ દેખાય, અને જેની બુદ્ધિ પરિપક્વ હોય ને બુદ્ધિ, અને એ પોઝિટિવ જ હોય છે. એટલે સામેવાળાઓ કાંઈક બોલે ને એટલે આપણી અંદર નેગેટિવ પડ્યું એટલે સામે નેગેટિવ હોય એટલે એ નેગેટિવ બે ભેગું થઈ જાય. અને પોઝિટિવ બોલે એટલે આપણી અંદર પોઝિટિવ પીડ્યું એટલે આપણને આનંદ આવે. આનંદ આમાં જ છે ને, ક્યાં બાકી છે? આંખથી શરૂઆત થાય. થાય ક્યાંથી? આંખથી જ થાય ને. અને આંખથી થાય એટલે ક્યાં જાય? અહીંયા.
પછી ના અહીંથી ક્યાં જાય? આખા શરીરમાં ઓલો આવો છે ને ઓલો આવે છે ને શરૂ થઈ જાય. એટલે આપણે જ નક્કી કરવાનો આપણી અંદર શું છે. નેગેટિવને કાઢીને એ કસરો છે મને આપી દો, મને એ પાછું બહુ મારે સેટિંગ થઈ જાય. હો, કસરો છે ને એ બધું મને આપો, અને સારું છે એ તમે લ્યો, એ કાઢી નાખો. અમુક વસ્તુ કેમ જરાક હળી હોય ત્યારે નાથી કાઢીને નાખવી પડે. જો એ ન કાઢો તો ધીરે 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 હળો વધતો જાય. એમાં કેટલાય જન્મનો હળો છે, કેટલાય જન્મનો છે. આપી દો. હા, આનંદ જ આવશે. કોઈ આમ તેમ બોલે, આમ કે તેમ કે ગમે કે તમને કઈ થાય જ નહીં. શું કામ? તમારી અંદર સરસ પોઝિટિવ છે. તમારી અંદર પીડ્યું એટલે સામેવાળી તરત અસર થાય. આપણે શું એની જરૂર છે? શું જરૂર છે? હાલો, શું જરૂર છે એની? સારું જ બોલ. અને તમારી અંદર સારું હોય છે ને, તમારે જોજો મિત્ર સારા મળશે તમને, બેનપણીઓ સારી મળશે. હા, બધું સારું જ આવશે. અને જો અંદર એવું હોય છે તો મિત્રો એવા મળશે. હા, ભાઈબંધો એવા મળે, કાંઈ વાંધો ને, આ ટાઈમે પૂગી જાય છે. એટલે આ જે કાંઈ છે એ કોની અંદર છે? આપણી અંદર જ છે. તો જાગ્યા ત્યાંથી સવાર, મારે શું કરવું? જય મહારાજ.